હાલો મિત્ર, જો તમને સરસ મજાનું સંસાર ચક્ર બતાવી દઈ. જો પેલું મુહૂર્તમાં છે જન્મ, શિક્ષણ, લગ્ન, વૈભવ, માંદગી, મરણ ને સંસાન યાત્રા. છેલ્લી અંતિમ સંસ્કાર યાત્રા છે. સરસ મજાનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. હાલો મિત્ર, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મિત્ર મજામાં તો છો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ જામનગર સોનાપુરી શમશાન ઘાટ છે. સરસ મજાનું શમશાન ઘાટ છે. ત્યાં આપણું જીવન તંત્ર આખું જન્મથી કે મરણ સુધીનું બધું બતાવવામાં આવે છે. અને સરસ મજાનું શમશાન ઘાટ છે અને માતાજીનું મંદિર છે મેલેડીમાનું. તો તમને માતાજીના દર્શન પણ કરાવશું. અને શમશાન ઘાટ જામનગરનું છે, જો તમે જોઈ શકો છો ગેટ. અને આપણે અંદર જઈએ છીએ. અંદર બગીચા છે બાળકો માટે, સરસ મજાનું છે. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મળીએ આગળ. હાલો મિત્રો, જાય સરસ મજાનો નરસિંહ મહેતાનો છે. નરસિંહ મહેતાની સ્ટેચ્યુ બતાવીને તમને સરસ મજાના દર્શન કરાવે છે. બહુ જૂનું સ્થળ છે જામનગરનું. સંત શ્રી આણંદજી મહારાજી મહારાજ છે. અને આપણે આગળ જોઈએ તો શ્રવણ કુમાર છે, જે કાવડ યાત્રા કરે તેનું સરસ મજાનું જો તમને વ્યૂ બતાવવામાં આવે છે. આપણે મેન ગેટેથી લઈને અહીંયા બધે સુધી પ્રતિમા બધી મૂકેલી છે, અલગ અલગ બધા દર્શન કરાવવામાં આવે. સ્વામિનારાયણ છે ને, બધા ભગવાનની ને એવી બધી મસ્ત મજાની મૂર્તિ બધી મૂકેલી છે. રાણી લક્ષ્મીબાઈ અને અમારા બાવની હાઈલા આવે. બાવ નાના ખિસકોલા દોડે છે. હાલો મિત્રો, જો સબરીનો આશ્રમ આવી ગયો છે. આ છે સબરીબાઈ. એ રામ ભગવાનને બોર ખવડાવે છે ને રામ ભગવાન લક્ષ્મણજીને આપે છે. અમારે સાક્ષીબેન જોવે છે. કોણ છે? રામ ને લક્ષ્મણ છે ને આ સબરીબેન છે, માં છે. મોંઘી બેન વિશ્રામ ગૃહ છે. બધી બાજુ સરસ મજાનું છે, બે બાજુની સાઈડ. અને વૈશમાં રસ્તો છે. રામ લક્ષ્મણ જાનકી અહીંયા છે. રામ લક્ષ્મણ ને જાનકી સરસ મજાનું છે. જો સોનપરી શમશાન ઘાટ. સોનપરી શમશાન ઘાટમાં બહુ મસ્ત જોવાલાયક સ્થળ છે. તો જે લોકો જામનગર આવો એ અવશ્ય આવજો, મુલાકાત લેજો. અને આમાં સોનાક્ષીબેન અહીંયા આવે છે. અને અહીંયા છે આપણે મહાદેવ. અહીંયા છે આપણે રામદેવ મહારાજ, ડાલીબાઈ. સરસ મજાના બધા મૂર્તિને પ્રતિમા દ્વારા આપને સરસ મજાનું સમજાવવામાં આવે છે. સરસ મજાનું જામનગરનું સોનપુરી શમશાન ઘાટ છે. જે મિત્રો ભાવનગરમાં આવો એ અવશ્ય આવજો, એક મુલાકાત લેજો. બહુ જોવાલાયક સ્થળ છે. અને શમશાન ઘાટની અંદર શાંતેશ્વર મહાદેવનું મંદિર છે. તો આપણે તમને મહાદેવના દર્શન કરાવી દઈએ. તો આપણે છે અહીંયા મહાદેવનું મંદિર.
હાલો મિત્ર, જો તમને સરસ મજાનું સંસાર ચક્ર બતાવી દઈએ. જો પેલું મુહૂર્તમાં છે જન્મ, શિક્ષણ, લગ્ન, વૈભવ, માંદગી, મરણ ને સંતાન યાત્રા. છેલ્લી અંતિમ સંસ્કાર યાત્રા છે. સરસ મજાનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. સરસ મજાનો વ્યૂ છે. જન્મ, મરણ, શિક્ષણ વિભાગ, લગ્ન વિભાગ ને વૈભવ વિભાગ ને માંદગી, મરણ ને સરસ મજાની છેલ્લે અંતિમ સંસ્કાર છે. ત્યાં સ્થળનું મહત્વ છે જામનગરનું. હા જો સરસ મજાનો વ્યૂ છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને આગળ માતાજીના દર્શન કરાવી મેલડીમાં. હાલો મિત્રો, આપણે આવી ગયા જામનગરમાં સંસારના અંદર મેલડીમાના દર્શન કરવા. સંસારની મેલડીમાના તો બધા મિત્રો દર્શન કરી લેજો. તો આપણે ત્યાં મસ્ત મજાનું સ્થાનક અને આ બાજુ છે આપણે અસેડો. તો બધા મિત્રો મેલડીમાના દર્શન કરવા ભૂલતા નહીં. અહીંયા પણ માનતા રાખવામાં આવે છે બાળકો માટે. તો આ બધા પોસ્ટર આપણે નાના નાના બાળકોના છે. આવા બધા દર્શન કરાવી. અને ધજાથી લઈને હું હર પોસ્ટર ઉતારી દીધો એમના છે. હાલો મિત્રો, જો આપણે દર્શન કરીને સોનાપુરી સંસ્થાને દર્શન કર્યા, મજા આવી. તમને પણ દર્શન કરાવ્યા માતાજીના મેલડીમાંના. આપણે આવી ગયા છીએ બહાર અને આપણે એક કાકા મળી ગયા છે સરસ મજાનું. જો જામનગરની બધી વસ્તુ મળે છે. કાકા શું શું આપણે અહીં મળે છે? જામનગરનો પ્રખ્યાત સુરમો, કાજલ, અત્તર, સુરી, ચપ્પુ બધું અહીંનું પ્રખ્યાત વસ્તુ છે. જો કાકાની દુકાન સમસનની બહાર જ છે. કોઈ પણ આવશ્યક બધા મિત્રો લેવા આવજો અને કાકાની મુલાકાત કરજો એકવાર. અને આપણે તો કાર્ડ આપી દીધું છે. હા, નગરો પ્રખ્યાત જો સુરમો જામનગરનું છે ને ખાસ પ્રખ્યાત છે. જામનગરની વસ્તુ છે. કાકા લગાડે. થઈ જાય ઉજાગરો જો. હા, આપણે હોયરા જેવું આવી. ઢીંગુન મમ્મીને તો લગાડી દીધું. તો હાલો મિત્ર, જો મજા આવી, કાકાની મુલાકાત કરી. અને સરસ મજાનું આપણે અહીંયા રવિવારે પણ ટ્રાફિક હોય છે. રવિવારે બહુ માણસો પબ્લિક પગે લાગવા આવે છે અને ફૂલ ટ્રાફિક હોય છે. તો તમે પણ બધા યુટ્યુબ ફેમિલી મિત્ર રવિવાર હોય કે આવતા હોય તો આ શમશાન ઘાટની મુલાકાત લેજો. સરસ મજાનો વ્યૂ છે. તો હાલો મિત્ર, મળીશું એક નવા વિડીયોમાં. કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે બહુ શૂટ નથી આવતું એવું છે. તો આપણે જેટલું શૂટ લેવાય એટલું લેવડાવ્યું. તો હવે આપણે છે ને મિત્ર વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ. જો અમારા વિડીયોમાં પહેલી જ વાર આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો મિત્ર, મળીશું એક નવા વિડીયોમાં. ચાલો બધા મિત્રોને બાય બાય, જય માતા.